यूट्यूब फैमिली गुड मॉर्निंग ने जय श्री राम। शुरू करते हैं आज का काम लेके प्रभु श्री राम का नाम। जय श्री राम। जय श्री राम। तो फैमिली सवार में આપણે છે ને એક કામ આવી ગયું છે, તો એ પેલા કામ પતાવતા આવી. આપણે જવાનું છે ધાબા માથે ટાંકો જોવા માટે કેટલો ભરેલો છે ને કેટલો ખાલી છે. હાલો ફટાફટ ચડી જાવી માથે. પણ એક અહીંયા રિક્સ જેવું છે, હા હે ને દાદરો નથી તોય ચડી જાય. ફેમિલી થોડું ઘણું આમ કરીને આપણે છે ને પહોંચી ગયા ટાંકામાં છે. કેમ જો ધૂળ ચડી ગઈ છે કેટલી બધી. ઉલટો એની જો 2 મિનિટ ફેમિલી છે ને ટાંકો ખુલ્લી ગયો છે જો. નથી વાંધો એવું. અહીંયા સુધી ભરેલું છે જો. અહીંયા ત્રીજા આંકા સુધી ભરેલું છે, 3 આંકા સુધી ભરેલું છે. જો જાંબુડો સવારમાં સૂર્યનારાયણ. અમે છે ને ડુંગરો છે જો. આ બાજુ મેલડી માતાજીનું મંદિર અને આ છે અમારી હામી ટાંકી, ચિત્રા રોડ ટાંકી બાજુ. ને અત્યારમાં છે ને માથે આવવાનું હોય ભાઈ, ક્યારેક જ હોય, આપણે રોજ ન હોય. એટલે હું આ ઘરની માથે તો કેમ કે દાદરો નથી ને એટલે ભાઈ આપણે ક્યારેક જ આવી. હવે છે ને આપણે નીચે જવાનું છે, એની પહેલાં જો અહીંથી દેખાડી લો નથી પણ આ જે ઓલું છે ને એની માથેથી હું આવ્યો. હવે પાછો ત્યાંથી પાછો આવી જાય નીચે. અને ટાંકો કેટલો ભરેલો તમને બધાને ખબર છે અને મને ખબર છે, એટલો ભરેલો છે જો અહીંયા સુધી છે. હાલો તો ફટાફટ નીચે ઉતરી જાય. નીચે પણ ઉતરી ગયા હતા ને અત્યારે છે ને ફટાફટ ઉતાવળ હતી ને થોડુંક મોડું થઈ ગયું હતું. તો ફટાફટ અમે 2 ભાઈ છે ને નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે. અંદર ઊભા છીએ જો રસ્તામાં થોડા બહાર બેસવા માટે. અને જો અત્યારે હિતેશભાઈ કાંઈક નવી વસ્તુ લાવે છે. શું લાવે હિતેશભાઈ? આ કયા પિક્ચરમાં આવે? ઈ આવે મને ખબર, મેલામાં આવતું હોય છે એવું કાંક છે ભાઈ જો. એ તોડ નાખ્યું. આ સાકુને નોખી કરી નાખી. હાલે રોતો સારું રહી જા પૂરો જો પૂરો. અને ફેમિલી આપણે છે ને જવાનું છે રામાપીર બાપાના મંદિરે દર્શન કરવા માટે. અને હમણાં મુકેશભાઈ જમીને આવે ને બહાર પછી જવાનું છે મારે અને મુકેશભાઈને. ચાલો આપણે ત્યાં જઈને મળશું હવે રામદેવપીર મહારાજના મંદિરે. અને આપણે તો મેં તો પહેલાં દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લો. આપણે ઘણી વખત અહીંયા આવવાનું જ હોય, કેમ કે ભાઈ આપણા આ મંડળમાં છે ને આપણે જે કાંઈ સેવા કે જે કાંઈ આપણે જે કામ કરવી ને બધું આ મંડળમાં થાય છે. અને આ મંડળમાં આપણે રમવી છીએ એવું. અને જો મુકેશભાઈ અત્યારે સાલા ઓલા કરે છે, ઉખાડે છે. અને અહીંયા છે રામદેવપીરનું મંદિર. હવે થોડુંક કામ છે તો એ બધું અહીંયા ઘડીક પતાવવાનું છે અને ત્યાં સુધી અહીંયા રહેવાનું છે, પછી જવાનું છે ઘરે. સાંજે થઈ ગયું છે વધારે મોડું એટલે સવારે જાગીને સવારમાં હું જાગી ગયો છું ને. સાંજે થઈ ગયું તો આપણે મોડું, કેમ કે ભાઈ મંદિરેથી થોડાક મોડા આવ્યા હતા એટલે 11 વાગે આવી ગયા હતા. અને પછી આવીને હું સૂઈ ગયો હતો. તો આજનો બ્લોગ અહીંયા સુધી. બ્લોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ. ભલે થોડોક નાનો બ્લોગ બન્યો છે પણ નેક્સ્ટ બ્લોગ છે ને તમને જોરદાર જોવા મળશે. એટલે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને બેલ આઇકન ઓન કરી દેજો, એટલે તમને ફટાફટ મારો બ્લોગ જોવા મળી જાય. બાય બાય, જય શ્રી રામ.